મિરલ, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે પરિણામો માટે ડ્યુ છે? ગુડ મોર્નિંગ. યસ, આજે જોવા જઈએ તો ઘણી બધી કંપનીના પરિણામો આજે જાહેર થવાના છે, એટલે આજે મોટો એક્શન પેક દિવસ તો રહી શકે છે. પણ મેજરલી આપણે જાણીએ કે કઈ કંપનીના રિઝલ્ટ ડિક્લેર થશે, તો ઇમેજ આપણે સામે લાવીશું. એમાં પહેલાં ભારતી એરટેલ, એના પરિણામો આજે રજૂ કરવામાં આવશે. પોઝિટિવ અનુમાન રાખવામાં આવી રહેલું છે. એ જો ગ્રાહકોની જે ગ્રોથ જે છે 4G અને 5Gનો એ મેજરલી સારો જોવા મળી રહ્યો છે, જેના કારણે કંપનીને ફાયદો થતો જોવા મળી શકે છે. સાથે ONGCની વાત કરીએ, ત્યાં પણ પરિણામો તમે નજર કરશો તો મિક્સ જોવા મળી શકે છે. એનું રીઝન એ છે કે ક્રૂડ ઓઇલની પ્રાઇસ જે છે એમાં ઉતાર ચઢાવ જે થઈ રહ્યા છે એના કારણે ત્યાં થોડા પરિણામો મિક્સ જોવા મળી શકે છે. સાથે પીડીલાઇટની વાત કરીએ, ત્યાં પોઝિટિવ દેખવા મળી શકે છે પરિણામો, કારણ કે માંગ ડિમાન્ડ જે છે ડે બાય ડે વધતી જોવા મળી રહી છે અને કોસ્ટ જે છે એ ઘટી રહી છે, જેના કારણે કંપનીના માર્જિન જે છે એ સુધરતા જોવા મળી શકે છે. સાથે વાત કરીએ મેરિકોની વાત કરીએ, ત્યાં પણ પોઝિટિવ પરિણામોનું અનુમાન રાખવામાં આવી રહ્યા છે, કારણ કે જે ડિમાન્ડ જે છે એ ડે બાય ડે વધતી જોવા મળી રહી છે. સાથે વોલ્યુમ ગ્રોથ જે છે એ પણ સારો સુધરતો જોવા મળી રહ્યો છે, જેના કારણે મેરિકોના પરિણામો પણ સારા જોવા મળી શકે છે. સાથે વાત કરીએ નાયકા, ઓવરઓલ જોવા જઈએ તો આ સ્ટોક સારો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે અને પોઝિટિવ નવા 52 વીક હાઈ પણ ક્રિએટ કરેલા છે અને પરિણામો આજે રજૂ કરવામાં આવવાના છે. પોઝિટિવ અનુમાન રાખવામાં આવી રહ્યો છે અને જે બિઝનેસ જે છે કંપનીનો એ સારો ગ્રોથ થઈ રહ્યો છે, જેના કારણે નફાકારકતા જે છે એ સુધરતી જોવા મળી શકે છે. સાથે વાત કરીએ ભારતી હેક્ઝાકોમ, ત્યાં પણ પરિણામો તમે નજર કરશો તો પોઝિટિવ અનુમાન રાખવામાં આવી રહ્યા છે. એનું રીઝન એ છે કે ગ્રામીણ જે ડિમાન્ડ જે છે એ વધતી જોવા મળી રહી છે, એના કારણે અપેક્ષા સારા રાખવામાં આવી રહી છે પરિણામોની. તો આ બધી કંપનીઝના પરિણામો આજે રજૂ કરવામાં આવેલા છે. એ સિવાય બી ઘણી બધી કંપની જે છે એના પરિણામો રજૂ કરવામાં આવવાના છે, જેમ કે NHPC. પરિણામો તમે નજર કરશો મિક્સ જોવા મળી શકે છે. પાવર જનરેશન ઉપર નિર્ભરતા થોડી વધી રહી છે, એના કારણે થોડું ત્યાં મિક્સ પરફોર્મન્સ જોવા મળી શકે છે, જેને નફાકારકતાને પણ અસર થઈ શકે છે. પછી MCXની વાત કરીએ, ત્યાં પોઝિટિવ અનુમાન રાખવામાં આવી રહ્યા છે. એનું રીઝન એ છે કે કોમોડિટીનું વોલ્યુમ જે છે એ ગ્રોથ જે છે એ મજબૂત રહી શકે છે, જેના કારણે MCXના પરિણામો અહીંયાથી પોઝિટિવ દેખવા મળી શકે છે. યુનો મિન્ડાની વાત કરીએ, ત્યાં પણ તમે નજર કરશો તો પોઝિટિવ અનુમાન રાખવામાં આવી રહ્યું છે. ઓવરઓલ સેક્ટરની પણ માંગ જે છે એ ડે બાય ડે વધતી જોવા મળી રહી છે અને કંપનીને નવા ઓર્ડર પણ મળી રહ્યા છે, જેનો ફાયદો પણ અહીંયા થતો જોવા મળી શકે છે. કલ્યાણ જ્વેલર્સની વાત કરીએ, ત્યાં પણ પરિણામોનું અનુમાન પોઝિટિવ રાખવામાં આવી રહ્યું છે. ડે બાય ડે જે ડિમાન્ડ વધી રહી છે એનો લાભ કંપનીને મળતો જોવા મળી શકે છે અને નવા સ્ટોર એક્સપાન્શન કંપનીએ કર્યા છે એનો પણ કંપનીને લાભ થતો જોવા મળી શકે છે, એટલે કલ્યાણ જ્વેલર્સ પણ પોઝિટિવ દેખવા મળી શકે છે. ગોદરેજ પ્રોપર્ટીની વાત કરીએ, ત્યાં પણ પરિણામો સારા જોવા મળી શકે છે. સેલ્સ ગ્રોથ જે છે એ ડે બાય ડે વધતો જોવા મળી રહ્યો છે, જેના કારણે પરિણામોનું અનુમાન પણ પોઝિટિવ રાખવામાં આવી રહ્યું છે. તો આ બધી કંપનીઝના પરિણામો પણ આજે રજૂ કરવામાં આવવાના છે, જેના કારણે આ બધા સ્ટોકમાં પણ આજે મેજરલી ફોકસ રાખવાનું રહેશે. અને લાસ્ટ વાત કરીએ, PNB હાઉસિંગ ફાઇનાન્સના પણ પરિણામો રજૂ કરવામાં આવવાના છે. એમાં પણ તમે નજર કરશો તો પોઝિટિવ અનુમાન રાખવામાં આવી રહ્યું છે. લોન બુક જે છે અને એસેટ ક્વોલિટી જે છે એ સુધરતી જોવા મળી રહી છે અને મજબૂત છે, જેના કારણે કંપનીને લાભ થતો જોવા મળી શકે છે. ઝાયડસ વેલનેસની વાત કરીએ, ત્યાં પણ પોઝિટિવ અનુમાન રાખવામાં આવી રહ્યા છે. એનું રીઝન એ છે કે હેલ્થ પ્રોડક્ટ જે છે એની ડે બાય ડે માંગ વધતી જોવા મળી છે, એના કારણે. પછી અલ્કાઇલ એલ્યુમિનાઇઝ તમે નજર કરશો મિક્સ પરફોર્મન્સ જોવા મળી શકે છે. પ્રાઇસ જે છે એમાં થોડું દબાણ દેખવા મળી શકે છે, એના કારણે ત્યાં પણ પરિણામો થોડા મિક્સ જોવા મળી શકે છે. રાઇટ છે ત્યાં તમે નજર કરશો ત્યાં પણ પરિણામો મિક્સ જોવા મળી શકે છે. પ્રોજેક્ટ એક્ઝિક્યુશન જે છે એની પર ડિપેન્ડન્સી વધારે છે, અગર સારા થયા હશે તો કંપનીની નફાકારકતા સુધરતી જોવા મળી શકે છે. સાથે વાત કરીએ ગ્રેફાઇટની, ત્યાં પણ તમે નજર કરશો પરિણામો મિક્સ જોવા મળી શકે છે. એનું રીઝન એ છે કે જે ક્રૂડ ઓઇલના ભાવ જે છે એના કારણે ત્યાં થોડું દબાણ જોવા મળી શકે છે, એટલે મેજરલી જોવા જઈએ તો આ બધી કંપનીઝના પરિણામો આજે રજૂ કરવામાં આવવાના છે. યસ, જોવા જઈએ તો આજે મોટો એક્શન પેક દિવસ રહી શકે છે, કારણ કે ઘણી બધી કંપનીના પરિણામો આજે રજૂ કરવામાં આવવાના છે. બિલકુલ. તો આ તમામ પરિણામો પર ફોકસ રહેશે. આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ